ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નવાપરા ગામે ખુલ્લા કૂવામાં આજે દીપડો છે તે વાડી વિસ્તારમાં ખાબક્યો હતો। અંદાજે 50 ફૂટ આ કૂવો છે જે પાણી ભરેલો હતો અને ખેડૂતે વન વિભાગને જાણ કરતા વેરાવળ વન વિભાગની ટીમો છે તે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આશરે 1 કલાકના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ આ દીપડાને જીવિત કૂવા બહાર કાઢવામાં આવ્યો છે અને હવે તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવશે, જ્યાં તેની સારવાર થયા બાદ તેને ફરી વખત ગીરની અંદર મુક્ત કરવામાં આવશે। તો દિલધડક રેસ્ક્યુના વિડીયો છે તે સામે આવ્યા છે। આ કેટલા જણા હતા એ ખબર પડી જાય ને, જેટલા સા ગઢડા એટલા બધા તો ખબર પડી જાય।